પંચમહાલના હાલોલમાં સતત ત્રીજા દિવસે ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી। 73 ની જમીનમાં શરતી ભંગને લઈ ગેરકાયદે પાકા બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા। બાંધકામ તોડવાનો ખર્ચ કાટમાળમાંથી વસૂલવામાં આવશે। અન્ય ખૂટતી રકમ ગેરકાયદે બાંધકામ કરનાર હાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સભ્ય પાસેથી વસૂલાશે। જો કે અત્યાર સુધીમાં પાલિકા દબાણ શાખાની ટીમે 1 હેક્ટર જગ્યા ખુલ્લી કરી અન્ય 10 થી વધુ 73 ની જમીનમાં શરત ભંગ થયા હોવાના મુદ્દે ટૂંક સમયમાં નગરપાલિકા બાંધકામ તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરશે। 73 ની જમીનમાં શરતી ભંગને લઈ ગેરકાયદે પાકા બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા। બાંધકામ તોડવાનો ખર્ચ કાટમાળમાંથી વસૂલવામાં આવશે। અન્ય ખૂટતી રકમ ગેરકાયદે બાંધકામ કરનાર હાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સભ્ય પાસેથી વસૂલાશે। જો કે અત્યાર સુધીમાં પાલિકા દબાણ શાખાની ટીમે 1 હેક્ટર જગ્યા ખુલ્લી કરી અન્ય 10 થી વધુ 73 ની જમીનમાં શરત ભંગ થયા હોવાના મુદ્દે ટૂંક સમયમાં નગરપાલિકા બાંધકામ તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરશે।